નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 24 મે 2026 દિવસ રવિવાર અને અધિક મહિનાની જેઠ સુદ નોમ છે. તો ચાલો મિત્રો, આજના મુખ્ય અને અગત્યના સમાચાર પર ધ્યાન આપીએ. તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ટ્રમ્પે મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું. યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયોની પીએમ સાથે મુલાકાત. અમેરિકા મીડિયા બોલી કે આ ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકા વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે સેવા તીર્થમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ વાત કરીએ મિત્રો, પેટ્રોલ ડીઝલને લઈને એક મહત્વના સમાચાર. પેટ્રોલના 87 પૈસા અને ડીઝલના 91 પૈસા મોંઘું થયું છે મિત્રો. ગઈકાલે 9 દિવસમાં ₹5 વધારો થયો છે અને અમદાવાદમાં પેટ્રોલ 99.7 અને ડીઝલ 94.99 પ્રતિ લીટર પર પહોંચ્યું છે મિત્રો. દેશમાં પેટ્રોલ અને ડીઝલની ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થયું છે થઈને લઈને 99.51 પ્રતિ લીટર પહોંચ્યું છે. ડીઝલના પણ 91 પૈસા પ્રતિ લીટર મોંઘું કરવામાં આવ્યું છે. તો બીજી તરફ વાત કરીએ મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ તેમના ટોચના સલાહકારો સાથે બેઠક કરશે અને ઈરાન નવા પ્રસ્તાવની સમીક્ષા પણ કરશે. ત્યારબાદ રવિવાર સુધીમાં નિર્ણય લઈ શકાશે કે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ફરી શરૂ કરવી કે નહીં. તો મિત્રો, બીજી તરફ વાત કરીએ પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે સુરતમાં દર કલાકે ઈવી એટલે કે મિત્રો ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ માર્ચ-એપ્રિલમાં તમામ રેકોર્ડ તૂટ્યા છે. 2 માસમાં 100%થી વધુનો ઉછાળો. ટેક્સ પણ 5%ની પણ રાહત આપવામાં આવી છે મિત્રો. તો મિત્રો, આ હતા એક આજના અગત્યના અને મુખ્ય 5 એવા મોટા સમાચાર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય અને મિત્રો રોજના નવા અપડેટ માટે આપણી વિજયન ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો. મળી એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.